સુરત શહેરમાં વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સલાબતપુરા પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઇક પણ કબજે લીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરી સામે સઘન કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી ભીમાણીની ટીમ પીએસઆઈ વીવી ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ વિક્રમભાઈ તેમજ પોલીસ કર્મી અવિનાશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સલાબતપુરા વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી અશરફ ઉર્ફે જીસાન અંસારીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી ચોરાયેલી બાઇક પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે અને અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.